સિમલક એજ્યુકેશન સંચાલિત સિમલક હાઈસ્કૂલના પટાંગણમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા મુફ્તી અહેમદ સલીમ ગોરાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય, ટ્રસ્ટી મંડળના સભ્યો, ગ્રામજનો અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગાન બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, વક્તવ્યો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. સિમલક હાઈસ્કૂલની વિદ્યાર્થીની આયશા અબુબકર મોતારાએ દેશપ્રેમ, આઝાદીના મહત્વ, રાષ્ટ્રીય ધ્વજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન મુફ્તી અહેમદ સલીમ ગોરાએ પણ દેશની એકતા, અખંડિતતા અને જવાબદાર નાગરિક તરીકેની ફરજ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં સિમલક ગામના મૂળ વતની અને હાલ વિદેશમાં સ્થાયી થયેલા વતનીઓની હાજરી પણ જોવા મળી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્ર સેવાની ભાવનાથી ભરપૂર માહોલ જોવા મળ્યો. સિમલક હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો. મોહમ્મદ હનીફભાઈ, બ્યુરો ચીફ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, નવસારી. कि आओ सुनो एक तराना कुर्बानी